હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આપણે ધોરણ 8નું સ્વાધ્યાય 2.1 અને એના એક્ઝામ્પલ જોતા હતા. શું છે તો કે સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો સમીકરણનો ઉકેલ મેળવવો મતલબ કે જે કંઈ x y z એવી જે પણ અજ્ઞાત સંખ્યા છે એનો આપણે કિંમત શોધવાની અને પછી ડાબા બરાબર જવાબ સાબિત કરી દેવો. એટલે એનો મતલબ એવો કે જવાબ આપણે ચકાસી લીધો. તો આપણો એક્ઝામ્પલ શું છે તો કે 2x/3 + 1 બરાબર 7x/15 + 3. હવે ગુણાકાર ભાગાકાર હોય ને તો છેદ સરખા ન કરવા પડે, પણ જ્યારે સરવાળો બાદબાકી આવે અને એમાં તમારે કિંમત શોધવાની હોય તો પહેલા તો છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે શું કરવું પડે તો કે લસા શોધવો પડે. અને જેના છેદમાં કાંઈ નથી, કાંઈ ન હોય તો શું હોય તો કે 1 હોય. ધારો કે અહીંયા જો તો 2x/3 + 1 છે, તો 1/છેદમાં કાંઈ ન હોય તો કાંઈ ન હોય ને તો 1 તો હોય જ, બરાબર. એવી રીતે અહીંયા 7x/15 છે + 3, 3/છેદમાં કાંઈ ન હોય તો કોણ હોય તો કે 1 તો હોય. હવે શું કરવાનું તો કે આ છેદ આપણે સરખા કરવા પડે. તો શું કરીએ તો કે અહીંયા 3 છે, અહીંયા 1 છે, તો આપણે લસા તમને આવડતો જ હશે. તો લસા કેટલા આવે તો કે 3 × 1 = 3. તો આનો લસા છે 3. તો જેના છેદમાં 3 છે એ પદ એમ ન રહે, પણ જેના છેદમાં 3 નથી તો શું કરવું પડે તો કે ઉપર નીચે 3 વડે ગુણાકાર કરવો પડે. તો આપણે ગુણાકાર કરીએ તો લખીએ કે તેથી. હવે એકવાર બરાબર હોય તો બે વાર બરાબર નહીં લખવાનું, અહીંયા તેથી લખવાનું. તો અહીંયા તો 3 છે તો ઈ પદ તો એમનેમ જ રહે, 2x/3 વત્તા અહીંયા 1 છે તો 1 ને કેટલા ગુણો તો 3 આવે તો કે 1 3 3. તો છેદને ગુણો એમાં આપણે અંશને પણ ગુણવું પડે, એટલે કે કિંમતમાં કઈ ફેર ન પડે એટલા માટે. તો અહીંયા આપણે લખીએ તો અહીંયા 3 વડે ગુણો તો 3 × 1 = 3 અને છેદમાં શું આવશે તો કે હવે જો તો સળંગ કેટલા આવી જશે તો કે 3. સમજાઈ ગયું? શું તો કે જે અહીંયા છેદ અલગ અલગ છે તો લસા લ્યો. લસા કેટલો આવ્યો કે 3. તો 3 છે તો એના માટે શું કરવાનું તો જેના છેદમાં 3 નથી એ પદને આપણે 3 વડે ગુણાકાર કરવો પડે. તો આપણે લખ્યું 2x + 3 / 3 અને એના બરાબર. હવે અહીંયા જુઓ તો અહીંયા શું છે તો કે અહીંયા 15, અહીંયા 1, બરાબર. આ 15, અહીંયા 1, તો અહીંયા આપણે 1 ને કેટલાય ગુણીએ તો 15 આવે તો કે 15 × 1 = 15. તો અહીંયા આપણે 15 લઈ આવવા પડે. હવે તો અહીંયા પણ એવી રીતે તો 7x એમનામ કારણ કે છેદમાં 15 છે વત્તા હવે 1 ને કેટલાય ગુણો તો 15 આવે તો કે 15 × 1 = 15. તો જેટલા છેદને ગુણો એટલા અંશને ગુણવા પડે. તો 15 × 3 કરો કેટલા આવે તો કે 45 અને છેદમાં 2 નો ગુણાકાર 15 × 1 = 15. ચલો સમજાઈ ગયું? આ બાજુ કેટલો આવ્યો લસા તો કે 3, આ બાજુ કેટલો આવ્યો 15. હવે શું કરવાનું તો કે આ ઉપરનું પદ આ નીચેનું પદ એવી રીતે અહીંયા ઉપર અને આ નીચે. તો આ 3 છે એ આ બાજુ આવે તો અહીંયા નીચે છે એ ક્યાં આવી જાય તો કે ઉપર. એવી રીતે આ 15 છે એ આ બાજુ આવે તો નીચે છે તો ઉપર. તો આપણે લખીએ કે તેથી 15 એમનો કૌંસમાં લખીએ 2x + 3 બરાબર. અહીંયા 3 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં તો 3 કૌંસમાં 7x + 45. તેથી હવે તો કે કૌંસની બહારનું પદ અસલું થઈ ગયું આગળના દાખલાની જેમ કે 15 આખા કૌંસને ગુણે એવી રીતે 3 આખા કૌંસને ગુણે. તો 15 નું કેટલા થાય તો કે 30x + 15 × 3 = 45. હવે આ ગુણાકાર કરો તો 3 × 7 = 21x + 45 × 3 કેટલા થાય તો કે 135. હવે તો સૌ સહેલું x વાળા પદ એક બાજુ અને અચળ પદ એક બાજુ. શા માટે x વાળા પદ એક બાજુ તો કે x ની કિંમત શોધવી છે એટલા માટે. તો લખીએ જે બાજુ મોટી કિંમત હોય એ બાજુ આપણે નાના પદને લઈ જવાનું. તો 30x એમનામ 21x આ બાજુ આવે તો શું થઈ જાય તો કે -21x બરાબર 135. 45 અહીંયા પદ વત્તા આ બાજુ આવે તો શું થઈ જાય તો કે ઓછા. ચલો સમજાય છે? 30 માંથી 21 જાય કેટલા વધે તો કે 9x બરાબર 135 માંથી 45 કાઢો કેટલા વધે તો કે 90. તો x ની કિંમત શું મળે તો કે અહીંયા છે 9 છે એ ગુણાકારમાં છે, આપણે x ની કિંમત શોધવી છે તો 9 ને કાઢવો પડે. તો 9 આ બાજુ આવે તો એ ગુણાકારમાં હોય તો અહીંયા શું થઈ જાય તો કે ભાગાકાર. 90/9 અને 90/9 એટલે કેટલા મળે તો કે 9 10 90. તો તમને x ની કિંમત કેટલી મળી તો કે 10. હવે આમાં આપણને કીધું છે જવાબ ચકાસો. તો કોઈ પણ સમીકરણમાં તમે x ની કિંમત મૂકી અને જવાબ ચકાસી શકો. તો આપણે આમાં મૂકીએ 9x = 90 માં. તો જે x દેખાઈને કેટલા મૂકશું તો કે 10. તો ડાબી બાજુ શું છે તો કે ડાબી બાજુ બરાબર તો કે 9x અને આપણે નામ આપવું હોય તો એક આપી દેવાનું. સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો 9 કૌંસમાં x એટલે કેટલા મૂકવાના તો કે 10 બરાબર 90. તો 9 10 કેટલા છે તો કે 90 બરાબર 90 આવી ગયું. તો આ તમે જવાબ ચકાસો કહેવાય. ચલો સમજાઈ ગયું?
હવે એવી રીતે આ દાખલો જો તો આમાં શું છે તો કે અહીંયા 3 એમનેમ છે, 5 એમનેમ છે અને અહીંયા 5 છેદમાં આપેલો છે. તો આપણે હમણાં કીધું એમ સરવાળા બાદબાકીમાં છેદ સરખો કરવો પડે. તો અહીંયા કાંઈ ન હોય તો કેટલા હોય તો કે 1 હોય. તો આપણે લખીએ કે તેથી 3 એમના છેદમાં 1 બરાબર 5 એમના છેદમાં 1 ઓછા 8 ના છેદમાં 5. હવે અહીંયા 5 છે, 1 છે અને 1 છે તો લસા કેટલો આવશે તો કે અહીંયા બેનો તમે જો તો 5 1 5. તો આપણે લખીએ કે તેથી 3m બરાબર આનો લસા લઈએ છીએ આપણે બાદબાકી કરવી તો પદ હરખા કરવા પડે. તો લસા લ્યો તો 1 છે તો 1 ને કેટલાય ગુણો તો 5 આવે તો કે 5 મળે. તો 5 1 5. તો આ 5 છે અહીંયા ગુણે 1 છે ઈ અહીંયા ગુણે તો 25 કેટલા થાય તો કે 25m ઓછા 8 1 8 અને બધાયના બેના છેદમાં શું આવશે 5. સમજાઈ ગયું? આ 3 એમનેમ આ બેમાં જો તો અહીંયા કાંઈ ન હોય તો શું હોય તો કે 1 હોય બરાબર. તો લસા કેટલો આવ્યો 5 1 5. તો આ 5 છે અહીંયા ગુણે 1 અહીંયા ગુણે તો 25m ઓછા 8 1 8 અને છેદમાં 5. હવે આજ આપણે એમની કિંમત શોધવી છે તો પહેલા તો સમીકરણને સંતુલિત એક સરખું કરવું પડે. તો આ 5 છે એ અહીંયા ભાગાકારમાં આ બાજુ આવે તો શું થાય તો કે ગુણાકાર. તો તેથી 5 તેરી કેટલા થાય તો કે 15m બરાબર 25m ઓછા 8. સમજાય છે? હવે તો કે જે બાજુ મોટા m હોય એ બાજુ નાનાને લઈ જાઓ, અચળ પદને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ. તો તેથી આપણે શું કરીએ આ ઓછા 8 ના બાજુ લઈ લો તો 8 બરાબર 25m એની જગ્યાએ છે આ ઓછા અરે વત્તા 15m છે આ બાજુ આવે તો શું થઈ જાય ઓછા 15m. 25 માંથી 15 જાય કેટલા વધે બોલો તો કે 10m. તો આપણે શું જોઈએ તો કે એમની કિંમત શોધવી છે. તો તેથી m બરાબર શું થશે તો કે 8 એની જગ્યાએ આ 10 ને કાઢવા પડે અહીંયા ગુણાકારમાં આ બાજુ આવે તો શું થઈ જાય ભાગાકાર. 8 ને 10 બે આવે એવો પાડો કયો છે તો કે 2 નો શું થાય 2 5 10 અને 2 ચોક 8 2 5 10 બે બે ગયા તો શું વધ્યું તો કે તેથી m બરાબર 4 ના છેદમાં 5 થઈ ગયું. હવે આ એમની કિંમત ગમે એ સમીકરણમાં મૂકી દો અને તમે ડાબા બરાબર જવાબ થાય તો આપણે જવાબ ચકાઈશો કહેવાય. મતલબ કે આપણે જે જવાબ શોધ્યો એ સાચો છે. તો આપણે આમાં મૂકીએ તો 8 એની જગ્યાએ 8 છે એની જગ્યાએ 10 એમનેમ અહીંયા જો એ મતલબ હું કેટલા મૂકું તો કે 4 ના છેદમાં 5 બરાબર. હવે જો તો આ બે વચ્ચે કેવો સંબંધ તો ગુણાકારનો છેદ ઉડી જાય 5 દુ 10. 8 બરાબર શું આવ્યું 8. જવાબ ચકાસાઈ ગયો ડાબા બરાબર જબા. ચલો સમજાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કોમેન્ટ ને શેર કરજો અને એક પણ એક્ઝામ્પલ ન સમજાતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને મને ખાસ જણાવજો. થેન્ક યુ.